નમસ્કાર ગુજરાત. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં હવે થોડાક જ દિવસોમાં વરસાદમાં રાહત મળવાની છે. એટલે કે આવતા દિવસોમાં ગુજરાતમાં વરસાદ હળવો પડવાનો છે. જેમાં વાત કરીએ તો આવતી 12 તારીખ સુધીમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીનું એવું કહેવું છે કે આવતા દિવસોમાં હવે ગુજરાતમાં વરસાદનું જોર ઘટી શકે છે. જ્યારે વાત કરીએ તો તેમણે એ પણ જણાવ્યું છે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં જે સિસ્ટમો સક્રિય છે તેના કારણે ગુજરાતમાં તારીખ 15 અને 15થી 30 તારીખ સુધી ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રની બે સિસ્ટમોના કારણે ગુજરાતમાં હવે થોડાક દિવસોમાં જ વરસાદ આવવાનો છે અને અરબી સમુદ્રમાં જે મિત્રો સિસ્ટમ સક્રિય છે તેના કારણે ગુજરાતમાં આજે અને આવતીકાલે 2 દિવસ વરસાદ વરસવાનો છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તે પહેલાં તમામ મિત્રોને જણાવી દો કે જે પણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજ્જુ સ્કાયમેટમાં નવા હોય તે મિત્રોને વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે, જેથી આવનારા તમામ વિડીયોની અપડેટ તમારા સુધી સૌથી પહેલાં મળી રહે. તો મિત્રો આગળ વધીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું એવું કહેવું છે કે 2 દિવસ સુધી ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ લાગુના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. જેમાં લખપત છે, કાવડ છે, નળિયા છે, બડેલી છે, માંડવી છે, ગાંધીધામ છે. આ તમામ વિસ્તારોની અંદર આવતા 2 દિવસ સુધી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જ્યારે તમે તમારી મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતના માંડવીના વિસ્તારોમાં, જેમાં વાત કરીએ તો માંડવી છે, શિસાંગા છે અને મુદ્રા છે. આ તાલુકાઓ છે. આ વિસ્તારોમાં આવતા 2 દિવસ સુધી ભારેથી ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ મિત્રો તો સૌરાષ્ટ્રમાં જે દ્વારકા અને ઓખા લાગુના વિસ્તારો છે આ વિસ્તારોમાં પણ આવતા 2 દિવસ સુધી મધ્યમથી ભારે અને આ વિસ્તારોમાં જે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એ વિસ્તારોમાં તો અતિ ભારે વરસાદ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. જ્યારે ખંભાળિયા, ભાનવડ, સિસલી અને લાલપુર આ તમામ વિસ્તારો છે મિત્રો, આ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થાય તેવી શક્યતાઓ છે. જ્યારે દરિયા લાગુના વિસ્તારોની વાત કરીએ તો પોરબંદર છે, વેરાવળ છે, જુનાગઢ છે, આ તમામ વિસ્તારો છે. આ વિસ્તારોમાં પણ આજ અને આવતીકાલે મધ્યમ ઝાપટા સ્વરૂપે વરસાદ થાય તેવી શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે. જ્યારે અરબી સમુદ્રની સિસ્ટમની તો વાત થઈ ગઈ, પણ હવે આપણે બંગાળની ખાડીની સિસ્ટમની વાત કરીએ તો તેમણે એવું જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય છે તે સિસ્ટમ અને આવનારા સમયમાં એટલે કે 15થી 30 તારીખ સુધીમાં પણ હજુ એક સિસ્ટમ સક્રિય થવાની છે અને એ સિસ્ટમના કારણે પણ ગુજરાતમાં હવે થોડાક જ દિવસોમાં વરસાદના નવા રાઉન્ડની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે. આ જે લો પ્રેશર સિસ્ટમ છે તેના કારણે તો ગુજરાતમાં હવે 48 કલાકમાં ગુજરાતમાં વરસાદ આવવાનો છે અને એ સિસ્ટમના કારણે જે મધ્યપ્રદેશ અને તેમના લાગુના વિસ્તારો જે ગુજરાતમાં મહીસાગર છે, સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, આ તમામ વિસ્તારો છે મિત્રો, આ વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે. જ્યારે નવા વરસાદના રાઉન્ડની શરૂઆત થશે આવતા સમયમાં અને તે પણ સિસ્ટમ ગુજરાતમાં ધોધમાર વરસાદ લાવે તેવી શક્યતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો 5 મોટા અગત્યના દેશ અને દુનિયાના સમાચારની વાત કરીએ તો ભારત અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લગાવશે. ભારત ટૂંક સમયમાં અમેરિકા પર કાઉન્ટર ટેરિફ લાદી શકે છે, કારણ કે અમેરિકાએ પેસેન્જર વાહનો, નાના ટ્રક અને કેટલાક ઓટોમોબાઈલના ઘટકો પર 25% ડ્યુટી લાદવાનો નિર્ણય કર્યો છે, જેના કારણે ભારતને 24,710 કરોડની નિકાસ પર અસર પડી છે. ભારતે WTOને આપેલી સૂચનામાં જણાવ્યું હતું કે તે પોતાના હિતોનું રક્ષણ કરવા માટે અમેરિકાની વસ્તુઓ પર ટેરિફ લગાવી શકે છે. ત્યાર પછી બીજા અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો મિત્રો મુખ્યમંત્રીએ યોજી હાઈ લેવલ બેઠક.
રાજ્યમાં ચોમાસાના કારણે રોડ, રસ્તા, પુલ અને હાઈવેની સ્થિતિને લઈને મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં હાઈ લેવલની બેઠક યોજી હતી. જે કામોને ડિફેક્ટ લાયબિલિટી પીરિયડમાં નુકસાન થાય તેવા કામોની કામગીરી પૂરી કરવાની સંપૂર્ણ જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની રહેશે. મુખ્યમંત્રીએ વિભાગોને સ્પષ્ટ તાકીદ કરી છે. રસ્તા, અંડરબ્રિજના પ્રશ્નો અંગે પણ તાત્કાલિક ધ્યાન અપાય તેવી કામગીરી માટે ભૂપેન્દ્ર પટેલે ખાસ સૂચનાઓ આપી હતી. ત્યાર પછી આગળ વધીએ તો આજે ફરી વધ્યા સોનાના ભાવ. આજે સુરતમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹90,640 પ્રતિ 10 ગ્રામ પર હતો અને 24 કેરેટ સોનાનો દર ₹98,870 પ્રતિ 10 ગ્રામ પર હતો. ત્યાર પછી મિત્રો સમાચાર તરફ આગળ વધીએ તો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક વેપાર જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. 1 ઓગસ્ટ 2025થી 100 દેશોમાંથી આયાત થતી ચીજ વસ્તુઓ પર 10% નવો ટેરિફ લાદવાની જાહેરાત કરવામાં આવી છે. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોર દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી છે. આના કારણે અમેરિકાની ગ્લોબલ ટ્રેડ પોલિસીમાં એક મોટો ફેરફાર માનવામાં આવી રહ્યો છે અને ભારત સહિત આ ઘણા દેશોને આ નવા ટેરિફનો સામનો કરવો પડશે. ત્યાર પછી એક અગત્યના સમાચાર તરફ આગળ વધીએ તો ભારતમાં ગરીબી ઘટી, સમાનતા વધી. વિશ્વ બેંકની ગિની ઇન્ડેક્સ રિપોર્ટ મુજબ ભારતમાં ગરીબી દર 16.2%થી ઘટી અને માત્ર 2.3% જેટલો રહ્યો છે. 2011થી ભારત અત્યાર સુધીમાં 17.1 કરોડ લોકો ગરીબીમાંથી બહાર લાવ્યા છે. ભારત હવે વિશ્વનો ચોથો સમાન સમાજનો દેશ બની ગયો છે, જ્યાં આવકનું વિતરણ પહેલા કરતાં વધુ સમાન રીતે થાય છે. 25.5ના ગિની ઇન્ડેક્સ સ્કોર સાથે ભારત ચીનને છોડી અને ચોથા નંબરનો દેશ બની ગયો છે. ત્યાર પછી મિત્રો વરસાદના સમાચારને લઈને વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી. અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે દક્ષિણ અને મધ્યમ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં તીવ્રતા વરસાદની વધુ રહેવાની શક્યતાઓ છે. પછી 15 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચોમાસું સક્રિય રહેશે અને ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે 18, 19 અને 20 જુલાઈ દરમિયાન વરસાદ થોડોક વિરામ લેશે, પરંતુ 24થી 30 જુલાઈમાં અઠવાડિયામાં ફરી વરસાદ શરૂ થશે. ત્યાર પછી સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં થશે સત્તા પલટ. પાકિસ્તાનથી મોટા સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાની મીડિયામાંથી મળતી માહિતી મુજબ પાકિસ્તાનમાં ટૂંક સમયમાં સત્તા પલટ થઈ શકે છે અને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીને તેમના પદ પરથી હટાવી શકાય છે. ત્યાર પછી મિત્રો પરેશભાઈ ગોસ્વામીની આગાહીને લઈને વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી છે કે આગામી 5થી 10 જુલાઈ વચ્ચે વધુ એક વરસાદનો રાઉન્ડ આવી શકે તેવી શક્યતાઓ છે. પરેશભાઈ ગોસ્વામીની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવતા તેના લાભ ગુજરાતને મળશે. આગાહી પ્રમાણે આ સિસ્ટમ કદાચ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થાય અથવા ઉત્તર ગુજરાત પરથી પસાર થઈ શકે છે. આવનારી સિસ્ટમ ગુજરાતના 70થી 80% વિસ્તારોને લાભ આપે તેવી શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે.